હેલો ફ્રેન્ડ્સ, પ્રોજેક્ટ વિથ મહેશ્વરીમાં તમારું ફરીથી સ્વાગત છે. મેં પહેલા પાર્ટમાં આ 2 લેયર્સ વાળો રૂમાલનો વિડીયો બનાવી નાખ્યો છે. આજે હું તમને આ વચ્ચેનું કામ કેવી રીતે કરવું તે બનાવતા શીખવાડીશ. જો મારો રૂમાલ બનાવવાની સિસ્ટમ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આપણે અહીંયા વચ્ચેથી કામ કરવાનું છે ને, એટલે આપણે એકદમ શાંતિથી કામ કરવાનું છે. ને અહીંથી લેસી આવી રીતે અને એકદમ આમ શાંતિથી આપણે 3 વાર નાખશી. જેવી રીતે નીચેનો બેઝ ગૂંથી ને એવી જ રીતે આમાં ગૂંથવાનું છે. એટલે આપણે 3 વાર નાખશી. બરાબર, 1 2 પાછું અહીં 1 2 પાછું એકદમ શાંતિથી 1 2 3 1 2 1 2 સોરી, આ પોઝિશન થાય. અંદરનો દોરો ખેંચાઈ ગયો. 1 2 થઈ ગયું. આપણે એની માથે સોરી 1 2 3 1 2 1 2 આપણે 3 ની માથે 4 લેવાના છે. એટલે હવે આપણે આ ચોથું. બરાબર, આપણે અહીંયા જેવી રીતે આપણે નીચેના બેઝમાં કર્યું ને, સાંકળીની બાજુમાં આ 2 જ. બરાબર, આમ કરી એક ચેન લઈ લેશી. બરાબર, હવે અહીંયા આટલું લીધું. હવે અહીંયા પાછું આપણી સાંકળી છે ને, હું સીધ તમને બતાવું. આપણે અહીંથી લેવાનું છે. આ આપણી સાંકળી વાળો ભાગ. બરાબર, એટલે આમ પાછા હટી એટલે અહીંથી આપણે છે ને વચ્ચે કામ કરવાનું ચાલુ કરવાનું છે ને અહીંયા આપણું પૂરું થઈ જાય. અહીંયા ચાલુ થાય એટલે અહીંયા પૂરું થઈ જાય. 1 2 અને આ 3. બરાબર, એની માથે આપણે 4 લીધી. હવે પાછું અહીંયા આપણે અહીંયા લીધું. આવી રીતે આપણે છે ને એક આખો આટો ફરી જશે. પછી આપણે એને નીચે ગોલાઈ જેવી રીતે આપી ને એવી રીતે આપણે 4ની ગોલાઈ આમાં આપવાની છે. નીચે 8ની ગોલાઈ આપવાની, ઉપર એનું અડધું એટલે 4. દોરો ખેંચાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું. દોરો ખેંચાશે ને તો ખરાબ લાગશે.
અહીં મારું બીજું પણ પૂરું થઈ ગયું. આવી રીતે હું છે ને આખો આટો કરી લઈશ. તમે તમારી રીતે કમ્પ્લીટ કરી લેજો. અહીંયા વચ્ચે એક ચેન આ લઈ લીધી મેં ચેન, બરાબર. આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈશ. મેં મારો રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો છે. अब हम અહીંયા સ્લીપ સ્ટીચ લેશે. સ્લીપ સ્ટીચ કેવી રીતે તમને બતાવું. કેટલી બહેનોને સ્લીપ સ્ટીચમાં તકલીફ પડે છે, તો કાંઈ ના હોય, આમ નાખી દોરો લેવાનો, પાસો નથી લેવાનો, અને સ્લીપ સ્ટીચ કહેવાય. પછી એક ચેન લઈ લેવાની, બરાબર. હવે આપણે ચારની માથે ચાર, આપણે કેવી રીતે 8 ઉપર 8 કર્યા હતા ને એવી જ રીતે, બરાબર. આપણે ચારની માથે 4 કરવા છે, એટલે પહેલા આ બાજુથી ઘટાડશે. એક જ બાજુથી ઘટાડવાનું રાખવાનું છે, બીજી બાજુથી ઘટાડવાનું નથી રાખવાનું. કે આ બાજુથી ઘટાડવું એટલે આ બાજુથી જ ઘટાડવાનું, આ બાજુથી નહીં. જે પણ બહેનોને પોતાનું કામ જોતું હોય તે અમારો સંપર્ક કરી શકે છે. મેં આના પાર્ટ 1માં મારા મોબાઈલ નંબર તમને આપ્યા છે. દિવાળી પછી જે કોઈ પણ બહેનોને કામ કરવું હોય, ગુજરાતમાં હોય એ લોકોને, તો અમે લોકો કામ પણ આપીએ છીએ. હવે આપણે એક જ બાજુથી ઘટાડવાનું છે. આપણે જ્યાંથી આપણે શરૂઆત કરીને અહીંથી જ ઘટાડવાનું છે, કારણ કે આપણે આ બાજુ પહેલાં ઘટાડ્યું હતું. આપણે 8ની માથે 8 લીધા હતા ને ત્યારે આ બાજુથી ઘટાડ્યું હતું, એટલે આ બાજુથી જ ઘટાડવાનું રાખવાનું. આ બાજુ આપણે પૂરું કામ કરશી. અહીંયા આ 4ની માથે 4 થઈ ગયા. 1 2 3 ને 4. હવે રૂમાલને આપણે આમ પલટી દેશી, આમ ફેરવી નાખશી ટૂંકમાં. હવે આની માથે આપણે 3ની માથે 3. હવે આ બાજુથી નહીં ઘટાડવાનું અને આ બાજુથી નહીં ઘટાડવાનું. 1 2 1 2 3. 1 2 સોરી 3. હવે આ બાજુ 1 2 3. 1 2 3. આપણે 4ની માથે 3 કરશી ને 3ની માથે 2 કરીશું. આ આપણું રાઉન્ડ આવડો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. પાછો રૂમાલ આપણે પલટી દેવાનો છે, પણ એક ચેન લઈ, બરાબર. આવી રીતે હવે અહીંયા લેશી. જો આ બાજુ 3 આવ્યા, આ બાજુ 4 આવ્યા, આ બાજુ 3 આવ્યા. આપણે જેવી રીતે પાર્ટ 1માં આપણે કર્યું હતું ને એવી જ રીતે કરવાનું છે ઘટાડવામાં.
હવે આપણે 3ની માથે 2 આવી જશે. અને 3 1 2 3 1 2 3 પૂરું. બે આવી ગઈ, 1 અને 2. હવે શું કરશી? 4 ચેન લઈશી. 1 2 અને 4 ચેન લઈ અહીંયા આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશી. એક ચેન લઈ દોરાને લાંબો રાખીને કાપી નાખ. આપનું વચ્ચેનું એક પાંદડું કમ્પ્લીટ થઈ ગયું. આવી રીતે આપણે આ બીજા પણ પાંદડા બનાવી લેશી. અહીંયા આપણે આ પેલી 4 વારી આપણે આખી 4 કરી, પછી એની માથે 4 નાખી, પાછી એની માથે 3 કરી, એની માથે 2 કરી. હવે પાર્ટ 3 માં હું તમને આ બોર્ડર કેવી રીતે બનાવતા શીખવાડીશ અને આ ફૂલ બનાવતા શીખવાડીશ. થેન્ક યુ ફોર વોચિંગ.